ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2024માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી વિસ્તાર માટે 2.0 લોન્ચ કરવામાં આવી છે। આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી અને તે 9 વર્ષ ચાલી। ત્યારબાદ તે યોજના બંધ થઈ અને હવે ફરીથી નવી 2.0 નવી ગાઈડલાઇન સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી છે અને આ યોજનાના ઓનલાઈન ફોર્મ આવેદન પણ શરૂ થઈ ચૂક્યા છે। જરૂરિયાતમંદ લોકો માટે કુલ 4 અલગ અલગ યોજના અંતર્ગત 1 કરોડ મકાન ફાળવવામાં આવશે। આ યોજના અંતર્ગત લાયકાત માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે। 3 લાખ સુધીની આવક મર્યાદાને EWS એટલે કે ઇકોનોમિકલ વીકર સેક્શન કહેવામાં આવશે। 3 લાખથી 6 લાખ સુધીની આવક મર્યાદાને LIG એટલે કે લો ઇન્કમ ગ્રુપ કહેવામાં આવશે અને 6 લાખથી 9 લાખ સુધીની આવક મર્યાદા માટે MIG એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ કહેવામાં આવશે અને તેના આધારે તમે કઈ યોજનામાં ફોર્મ ભરી શકશો તે નક્કી થશે। આમાં કુલ 4 યોજનાનો સમાવેશ થાય છે। એક તો નવા મકાન બનાવી આપવા અથવા તો આવાસના મકાન ફાળવવા અથવા તો જે મકાન પડ્યા છે તે ભાડે આપવા અને જેમની હોમ લોન ચાલુ છે તેમને સબસિડી આપવાની। પ્રથમ બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC, બીજું અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP, ત્રીજું અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ એટલે કે ARH અને ચોથું ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ। તો ચાલો તેને વિસ્તારથી સમજીએ। આ યોજનામાં કુલ 6 સ્પેશિયલ ફોકસ ગ્રુપ નક્કી કરવામાં આવ્યા છે અને તેને ખાસ પ્રાયોરિટી આપવામાં આવશે। પ્રથમ સફાઈ કર્મચારી, બીજું PM સ્વનિધિના લાભાર્થીઓ, ત્રીજું PM વિશ્વકર્મા સ્કીમ અંતર્ગત નોંધાયેલા કારીગરો, ચોથું આંગણવાડી વર્કર, પાંચમું બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન ફિલ્ડમાં કામ કરતા કારીગરો અને છઠ્ઠું જે સ્લમ વિસ્તારમાં અને ચોલમાં રહે છે તેવા રેસિડન્ટ। BLC એટલે કે બેનિફિશરી લેડ કન્સ્ટ્રક્શન। આ યોજના અંતર્ગત તમારી પાસે તમારી માલિકીનો પ્લોટ હોય તો તેમાં મકાન બનાવવા માટે સરકાર તમને આર્થિક સહાય બેંકના માધ્યમથી પૂરી કરશે અને આ પ્લોટ 30 સ્ક્વેર મીટરથી લઈ અને 45 સ્ક્વેર મીટર સુધીનું હોવું જોઈએ એટલે કે અંદાજે 322 સ્ક્વેર ફૂટથી લઈ અને 484 સ્ક્વેર ફૂટ સુધીનો પ્લોટ તમારી માલિકીનો તમારી પાસે હોવો જોઈએ અને તેના દસ્તાવેજ પણ કમ્પ્લીટ હોવા જોઈએ। BLCમાં કુલ 1.5 લાખથી લઈ અને 2.5 લાખ સુધીની આર્થિક સહાય કરવામાં આવશે। આ યોજના અંતર્ગત મંજૂર થયેલા પ્લોટ પર નક્કી થયેલા ફોર્મેટ મુજબનું મકાન બનાવવાનું રહેશે અને તેના માટે કુલ 3 હિસ્સામાં પેમેન્ટ ડાયરેક્ટ બેંકમાં કરવામાં આવશે। 40%, 40% અને 20%ના રેશિયોમાં। એટલે કે જો 2.5 લાખ રૂપિયા પાસ થયા હોય તો પ્રથમ 1 લાખ ચૂકવવામાં આવશે તે પણ બેંકમાં, ત્યારબાદ ફરીથી 1 લાખ અને ત્યારબાદ છેલ્લે 50,000ની ચૂકવણી કરવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમારે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની છે, ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન સબમિટ કરવાના છે અને તમને મકાન બનાવવા માટે જ્યારે મંજૂરી મળે ત્યારે તમારે 3 કટકામાં તેને નક્કી થયેલા ફોર્મેટ મુજબ તેનું અપડેટ તમારે ડિપાર્ટમેન્ટને આપવાનું રહેશે અને તે મુજબ તમને પેમેન્ટ રિલીઝ કરવામાં આવશે અને આ મકાન તમારે 12 મહિનાથી લઈ અને 18 મહિના સુધીમાં બનાવી લેવાનું રહેશે। આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમે EWS કેટેગરી અંતર્ગત આવવા જોઈએ એટલે કે તમારી આવક મર્યાદા 3 લાખ સુધીની હોવી જોઈએ તો જ તમે આ યોજના માટે એલિજિબલ છો અને તો જ તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો। બીજી યોજના અફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP આ આવાસના નામથી ફેમસ છે, જેમાં સરકાર દ્વારા પબ્લિક અથવા તો પ્રાઇવેટ એજન્સીના માધ્યમથી આવાસના મકાનો બનાવવામાં આવે છે અને તેનું નક્કી કરેલ રકમમાં તેનું વેચાણ કરવામાં આવે છે। આના માટે પણ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે અને ત્યારબાદ આ યોજનામાં જેટલા ફોર્મ ભરાયા હોય છે અને જેટલા મકાન હોય છે તેનો ડ્રો કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું ફાળવણી કરવામાં આવતી હોય છે। આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમે EWS કેટેગરીમાં આવતા હોવા જોઈએ એટલે કે તમારી આવક મર્યાદા 3 લાખથી ઓછી હોવી જોઈએ। આ યોજનામાં પણ 30થી લઈ અને 45 સ્ક્વેર મીટરનો કાર્પેટ એરિયા હોય છે અને તેમાં પણ 2 BHK 3 BHK તમારી સવલત મુજબ તમે બુકિંગ તેનું કરી શકો છો અને ત્યારબાદ તમને ફાળવણી અંદાજે 2 થી 3 વર્ષના સમયગાળામાં કરી આપવામાં આવતી હોય છે। ત્રીજી યોજના છે ARH એટલે કે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ। આ યોજનામાં જેમની પાસે પ્લોટ પણ નથી અને મકાન લેવાના પૈસા પણ નથી તેમને ભાડે મકાન આપવાની આ યોજના છે, જેમાં કુલ 2 મોડલ છે। મોડલ 1માં જે સરકારના હાલના મકાનો પડ્યા છે ખાલી તેને ARHમાં કન્વર્ટ કરી દેવા અને બીજી છે મોડલ 2 જેમાં નવા મકાન બનાવવા અને તે ભાડે આપવા। આ યોજનાનો લાભ લેવા માટે થઈને તમે EWS અથવા તો LIG ગ્રુપમાં આવતા હોવા જોઈએ એટલે કે
3 લાખ સુધીની આવક મર્યાદા અને 6 લાખ સુધીની આવક મર્યાદા. અને આ યોજના ખાસ તો માઇગ્રન્ટ લોકો છે જેમને અથવા તો હોમલેસ લોકો અથવા તો જે ઇન્ડસ્ટ્રીમાં વર્કર છે, વર્કિંગ વુમન છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકો, વેન્ડર, રિક્ષા ચલાવનારા લોકો, બીજી સર્વિસમાં કામ કરતા, તેમજ એજ્યુકેશન કે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં બહારગામથી જે વર્ક કરતા હોય, હોસ્પિટલ સેક્ટરમાં કામ કરતા હોય અથવા તો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય તેવા કર્મચારીઓ માટે આ યોજના ખાસ બનાવવામાં આવી છે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, પરંતુ તમારા વિસ્તારની જ્યાં કચેરી છે ત્યાં તમારે રૂબરૂ સંપર્ક કરી અને તમારે તમામ માહિતી ત્યાંથી મેળવી લેવાની રહેશે. ચોથી યોજના ISS એટલે કે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ. આ યોજના અંતર્ગત તમે નવા મકાન બનાવેલા હોય અથવા તો નવા મકાન ખરીદેલા હોય અથવા તો જૂના મકાન પણ ખરીદ્યા હોય અને તેના પર તમે જો લોન કરાવેલી હોય, આ લોન 1 સપ્ટેમ્બર 2024 પછી મંજૂર થયેલી હોય તો તમને તેના પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે થઈ અને તમે 3 આવક કેટેગરી નક્કી કરવામાં આવેલી છે, તેની કોઈ એક કેટેગરી અંતર્ગત આવવા જોઈએ. એક તો 3 લાખ સુધીની આવક મર્યાદા જેને EWS કહેવાય છે, બીજું 6 લાખ સુધીની આવક મર્યાદા જેને LIG કહેવાય છે અને ત્રીજું 6 થી 9 લાખ સુધીની આવક મર્યાદા જેને MIG ગ્રુપ કહે છે. લોન પર સબસિડી મેળવવા માટે અલગ અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને તેના માટે એક વિસ્તારથી અલગ વિડીયો બનાવીશ, પરંતુ અહીં એક ટૂંકમાં સમજી લઈએ કે 25 લાખ સુધીની લોન હોવી જોઈએ અને મકાનની વેલ્યુ 35 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને તમે 5 વર્ષથી વધુની લોન હોવી જોઈએ તો તમને આ યોજનાનો લાભ મળશે અને જેમાં કુલ 1,80,000 સુધીની સબસિડી ફાળવવામાં આવશે અને કુલ NPV વેલ્યુ તેની 1.5 લાખ સુધીની રહેશે અને તે તમને 5 વર્ષના હપ્તામાં તમને તે સબસિડી તમારા બેંક ખાતામાં ચૂકવવામાં આવશે. ફોર્મ ભરવા માટે તમારે તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ જોશે, જેમાં અરજદારનું આધાર કાર્ડ, અરજદારના ઘરના તમામ સભ્યોનું આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, આવકનો દાખલો, પાન કાર્ડ જો હોય તો, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો અને જમીનના દસ્તાવેજ જો તમે BLC કેટેગરી નક્કી કરી હોય તો. ઓનલાઈન ફોર્મ ભરવા માટે PM આવાસ અર્બન લખી અને સર્ચ કરવાનું છે, જેમાં તમારે આ વેબસાઇટ છે pmay-urban.gov.in તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ વેબસાઇટ ઓપન થઈ જશે ત્યારે ડાબી સાઈડમાં જે બ્લુ બટન છે એપ્લાય ફોર PMAY-U 2.0 બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક નવા ટેબ સાથે નવો URL સાથે એક નવી વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં ત્રીજું બટન એપ્લાય ફોર PMAY-U 2.0 પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ એક નવું પેજ ઓપન થઈ જશે ઇન્સ્ટ્રક્શન્સ ફોર ધ યુઝર, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0ની જે 4 યોજના છે તેની ટૂંકમાં માહિતી આપવામાં આવી છે જે તમે ઓલરેડી સમજી ચૂક્યા છો અને નીચે એક નોટ આપવામાં આવી છે તે ખાસ સમજવા જેવી છે કે તમે આ કોઈ પણ 4 યોજનામાં એક વખત ફોર્મ ભરશો અને જો એ ફોર્મ મંજૂર થઈ જશે, અપ્રૂવ થઈ જશે અને તેનું વેરિફિકેશન પણ થઈ જશે, ત્યારબાદ તમે કોઈ યોજના બદલાવી શકશો નહીં, તેની ખાસ કાળજી રાખશો અને ત્યારબાદ તમારે નીચે બ્લુ બટન ક્લિક ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ એક પેજ ઓપન થશે જેમાં ડોક્યુમેન્ટ કયા જોશે તેની વિગતો આપી છે તે આપણે ઓલરેડી સમજી ચૂક્યા છે, એટલે બ્લુ બટન પ્રોસીડ પર ક્લિક કરશું. ત્યારબાદ આ પ્રી રિક્વિઝાઇટ પેરામીટર્સ એટલે જરૂરી પેરામીટર્સ એલિજિબલ ચેકનું પેજ ઓપન થશે, જેમાં આપણે પ્રથમ રાજ્ય સિલેક્ટ કરવાનું છે એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરશું અને ત્યારબાદ નીચે તમારે હાઉસ હોલ્ડ એન્યુઅલ ઇન્કમ તમારી વાર્ષિક આવક જે આવકના દાખલામાં હોય તે મુજબ અહીં તમારે લખવાની રહેશે. અહીં તમે 3 યોજનાઓ જોઈ શકો છો, BLC, AHP અને ISS. જો તમારી આવક મર્યાદા 3 લાખ કે 3 લાખથી ઓછી હશે તો આ ત્રણેયમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરી શકશો, પરંતુ જો તમે આવક મર્યાદામાં 3 લાખથી વધુ લખશો તો ફક્ત તમે ISS જ સિલેક્ટ કરી શકશો. ત્યારબાદ તમને પૂછવામાં આવ્યું છે કે સમગ્ર ભારતમાં ક્યાંય પણ તમારું ઘરનું પક્કા હાઉસ છે, હોય તો યસ, ના હોય તો નો. અને બીજું પૂછવામાં આવ્યું છે કે તમે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં ક્યારેય પણ મકાનને લગતી કોઈ યોજનાનો લાભ લીધેલો છે, જો હા તો યસ, ના હોય તો નો અને ત્યારબાદ તમારે એલિજિબલ ચેક બટન પર ક્લિક કરવાનું છે. આ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં તમારું ઘરનું પક્કા હાઉસ ન હોવું જોઈએ અને તમે ક્યારેય પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર હસ્તક છેલ્લા 20 વર્ષમાં મકાનને લગતી કોઈપણ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ, તો જ તમે આ યોજના માટે એલિજિબલ છો. ત્યારબાદ કન્સેન્ટ ફોર આધાર ઓથેન્ટિકેશનમાં તમારા આધાર નંબર લખવાના છે અને આધાર કાર્ડ મુજબ તમારું પૂરું નામ લખવાનું છે અને નીચે ચેકબોક્સ પર ક્લિક કરી અને જનરેટ OTP પર ક્લિક કરશો એટલે તમને તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર SMS દ્વારા OTP આવશે. તે તમારે નીચે એન્ટર OTPમાં OTP લખી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે.
આ 5 પેજનું સર્વેનું ફોર્મ છે એ આપણે ભરવાનું છે, જેમાં પ્રથમ ટેબમાં પર્સનલ ડિટેલ ફિલ કરવાની છે, જેમાં એપ્લિકન્ટનો નામ અને આધાર નંબર ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ જો તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો તે, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, ફાધરનું નામ આધાર કાર્ડ મુજબ અને ફાધરના આધાર નંબર લખવાના છે. ત્યારબાદ પેજ નીચે સ્ક્રોલ કરીએ એટલે માતાનું નામ આધાર કાર્ડ મુજબ, માતાનું આધાર કાર્ડના નંબર, તમારા વ્યવસાયની વિગત, તમારો ધર્મ અને તમારી કેટેગરી. કેટેગરીમાં તમે SC, ST, OBC અને જનરલ જે કેટેગરીમાં આવતા હોય તે સિલેક્ટ કરવાની છે. જો તમે રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો તમારે તેનું પ્રમાણપત્ર પર અપલોડ કરવા માટેનું નીચે એક અલગથી બટન આવી જશે. ત્યારબાદ તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવાની રહેશે. શરૂઆતમાં આપણે જે 6 સ્પેશિયલ ગ્રુપની વાત કરી હતી તેમાંથી જો તમે આવતા હોય તો યસ, નહીં તો નો લખી અને સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ એક બીજું પેજ ઓપન થઈ જશે, ફેમિલી મેમ્બર્સ ડિટેલ્સ, જેમાં તમારા ઘરના તમામ સભ્યોની અહીં વિગત લખવાની છે, જેમાં તેમનું નામ, તેમની જન્મ તારીખ, તેમનો તમારી સાથેનો રિલેશન, તેમનું જેન્ડર, તેમના આધાર કાર્ડ નંબર અને તેમનો વ્યવસાય, અને વધુ મેમ્બર હોય તો એડ કરતું જવાનું અને છેલ્લે સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્રીજા ટેબમાં હાઉસ હોલ્ડ ડિટેલ્સમાં તમારી અન્ય વિગતો ઓટોમેટિક ભરાઈ ગઈ હશે. તમારે અહીં તમારું આવકનો દાખલો અપલોડ કરવાનો છે અને તમે કયા સિટીમાં રહો છો તે સિલેક્ટ કરી અને સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારું એડ્રેસ ડિટેલ્સમાં તમારું હાલનું સરનામું અને કાયમીનું સરનામું લખવાનું છે, અને જો તમે BLC કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો તમારો જે ઘરનો માલિકીનો પ્લોટ છે તેની વિગત તમારે અહીં નીચે તમામ વિગતો લખવાની રહેશે અને તેના ડોક્યુમેન્ટ પણ તમારે અપલોડ કરવાના રહેશે અને સેવ અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ 5મું અને છેલ્લું પેજ બેંક ડિટેલ, જેમાં બેંકની વિગત, IFSC કોડ લખવાનું છે અને નીચે અહીં પૂછવામાં આવ્યું છે કે તમે ક્યારેય પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અમૃત 2, SBM, ડે, NULM, NHM, PM સૂર્યઘર, મુફ્તી બિજલી યોજના, આયુષ્માન ભારત, ઉજાલા જેવી યોજનાઓનો ક્યારેય લાભ લીધેલો છે? જો હા તો યસ, ના હોય તો નો, અને નીચે ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે કે મેં તમામ વિગતો આપી છે તે સાચી છે, અને ફાઇનલ સેવ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી અરજી સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે. આ પેજ ઉપરથી તમે તમારું એપ્લિકેશનને ટ્રેક કરી શકો છો, જેમાં તમે એપ્લિકેશન નંબરથી અથવા તો તમે આધાર કાર્ડના નંબર અને આધારના નામથી અથવા તો મોબાઈલ નંબર અને આધાર નામથી તમે જે તમારી એપ્લિકેશન છે તેનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો.